નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। તારીખ 14/1/2025 ના રોજ હિન્દુ ધર્મના મકર સંક્રાંતિ તહેવારને લઈને વલ્લભ ચોક દેસાઈવાડા ખાતે રામરોટી ભંડારો અને વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવ્યું। જય શ્રી રામ। દેસાઈવાડા વલ્લભ ચોક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિના પર્વ પર રામરોટીના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રામરોટીના ભંડારામાં દેસાઈવાડ તેમજ ધોબીવાડના તમામ નવયુવકો ભેગા મળી અને સેવા કરી અને દરેક વ્યક્તિને ભંડારાને પ્રસાદીનું વિતરણ કરે છે અને આજુબાજુના ગામમાંથી ઘણા બધા લોકો આ પ્રસાદીનો લાભ લેવા માટે દેસાઈવાડ વલ્લભ ચોકમાં આવે છે। આજના દિવસે કેટલા લાભાર્થીઓ લાભ લીધો? આજના દિવસે ઓછામાં ઓછા 1000 થી 1500 લાભાર્થીઓ આ પ્રસાદીનો લાભ લેવા માટે અહીંયા આવે છે। અરે દાહોદ શહેરની જનતાને શું કહેવા માંગો છો આપ શ્રી? દાહોદ શહેરની જનતાને મારું એટલું જ કહેવું છે કે મકર સંક્રાંતિનો પર્વ એ હિન્દુ ધર્મમાં દાનનો પર્વ છે, એટલે દરેક જગ્યાએ દરેક સોસાયટીમાં આવું આયોજન થવું જોઈએ જેનાથી દરેક લાભાર્થીઓને આનો લાભ મળી શકે। છેલ્લા 40 વર્ષથી દાહોદ શહેરના દેસાઈવાડા વલ્લભ ચોક, કુકડા ચોક ખાતે હર વર્ષની જેમ આ વર્ષે પણ રામરોટી ભંડારો અને વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। દશાનીમાં વણિક યુવા મિત્રો, ધોબી સમાજ, દેસાઈવાડાના વલ્લભ ચોકના યુવાનો મિત્રો દ્વારા આ અન્ન અને વસ્ત્રોનું દાન ભંડારાનું મોટી સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું। આ રામરોટીના ભંડારામાં કોઈ સમાજ, નાત કે જાતના વગર માનવ સેવા ભૂખ્યાને અન્ન અને વસ્ત્રના દાન જે 2 ટેમ્પા ભરીને વસ્ત્રોનો લાભ લીધો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોર સિંહ સોલંકી, જિલ્લા દાહોદ।